વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વસ્તી ગીચતા માપવા માટેના અલગ અલગ પેરામીટર્સની વાત કરી હતી કે મોટા ભાગે સંખ્યા જે છે વસ્તી ગીચતા n માપવા માટેનું યોગ્ય પરિબળ છે, પણ અલગ અલગ કિસ્સાઓની અંદર અલગ અલગ પરિબળોનો આપણે ઉપયોગ કરીને આપણે વસ્તી ગીચતાનું માપન જે છે કરી શકીએ છીએ. તો અલગ અલગ કિસ્સાઓની અંદર વસ્તી ગીચતા માપવા માટે શું અર્થપૂર્ણ છે એની આપણે વાત કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે મેં તમને કીધું હતું એમ આજના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે ગ્રોથ મોડેલ્સ. બરોબર? તો બે પ્રકારના ગ્રોથ મોડેલ્સની આપણે વાત કરશું. એક્સપોનેન્શિયલ ગ્રોથ, ચર ઘાતાંકીય વૃદ્ધિ, અને બીજું જે છે એ છે લોજિસ્ટિક ગ્રોથ એટલે કે સંભાવ્ય વૃદ્ધિ. તો પહેલા આપણે વાત કરીએ એક્સપોનેન્શિયલ ગ્રોથ, ચર ઘાતાંકીય વૃદ્ધિ વિશે. શું કહે છે? કોઈ વસ્તીની અબાધિત વૃદ્ધિ માટે સંસાધન કે સ્ત્રોતની ઉપલબ્ધિ દેખીતી રીતે આવશ્યક છે. કોઈ વસ્તીની અંદર અસાધારણ વૃદ્ધિ થાય તો વૃદ્ધિ કરવા માટે બે વસ્તુ કમ્પલસરી છે. એક છે ખોરાક અને બીજું છે જગ્યા. બરોબર? આદર્શ રીતે કોઈ પણ નિવાસ સ્થાનમાં જ્યારે સંસાધન કે સ્ત્રોત, યાદ રાખજો, અમર્યાદિત હોય, બરોબર, અમર્યાદિત રિસોર્સિસ હોય, મતલબ સ્ત્રોત જે છે એ અમર્યાદિત છે, બરોબર છે, ત્યારે દરેક જાતિ તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની તેની જન્મજાત શક્તિનો સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે. જેવું કે ડાર્વિને જ્યારે પ્રાકૃતિક પસંદગીનો તેનો સિદ્ધાંત વિકસાવ્યો હતો ત્યારે અવલોકન કર્યું હતું કે ચર ઘાતાંકીય કે ભૌમિતિક શૈલીમાં વસ્તી વૃદ્ધિ હતી. એટલે પહેલો પ્રશ્ન છે, પહેલું તમારે યાદ રાખવાનું છે એક્સપોનેન્શિયલ ગ્રોથ, ચર ઘાતાંકીય વૃદ્ધિ ક્યારે થાય? તો ચર ઘાતાંકીય વૃદ્ધિ એવી પરિસ્થિતિઓમાં થશે જ્યારે કુદરત પાસે સંસાધનો કે સ્ત્રોત અમર્યાદિત હોય, રિસોર્સિસ જે છે એ લિમિટેડ ન હોય, અનલિમિટેડ રિસોર્સિસ હોય, સ્ત્રોત જે છે એ અમર્યાદિત છે, ગમે તેટલા સજીવો આવશે તો પણ દરેક સજીવને પૂરતા પ્રમાણમાં આહાર અને જગ્યા મળી રહેશે. આવી પરિસ્થિતિઓની અંદર જે છે ચર ઘાતાંકીય વૃદ્ધિ થાય. જો n કદની વસ્તીમાં જન્મદર હોય તો b સ્વરૂપે અને મૃત્યુદરને આપણે d સ્વરૂપે પ્રસ્તુત કરીએ. જન્મદરને શું? n કદની વસ્તીમાં જન્મદર એટલે કે બર્થ રેટ b, મૃત્યુદર એટલે કે ડેથ રેટ d, ત્યારે એકમ સમય અવધિમાં dn/dt, dn એટલે વસ્તીમાં થયેલો ફેરફાર, dt મતલબ સમય દરમિયાનમાં થયેલો ફેરફાર, ત્યારે dn/dt દરમિયાન વધારો કે ઘટાડો નીચે પ્રમાણે થઈ શકે. તો સૂત્ર તમને આપ્યું છે dn/dt એટલે કે આપેલ સમયગાળામાં વસ્તીના કદમાં થતો ફેરફાર. dn એટલે વસ્તીના કદમાં થતો ફેરફાર અને dt એટલે સમયગાળો. તો dn/dt is equal to b minus d into n. b મતલબ બર્થ રેટ, d મતલબ ડેથ રેટ, મૃત્યુદર, જન્મદર, n ગુણ્યા જૂની વસ્તી n. અને યાદ રાખજો b minus d ને બોલવામાં આવે છે r, બર્થ રેટ માઇનસ ડેથ રેટ બરાબર r, અને r ને બોલવામાં આવે છે, યાદ રાખજો, પ્રાકૃતિક વૃદ્ધિનો આંતર દર, ઇન્ટ્રિન્સિક રેટ ઓફ નેચરલ ઇન્ક્રીઝ. r ને શું બોલવામાં આવે છે? ઇન્ટ્રિન્સિક રેટ ઓફ નેચરલ ઇન્ક્રીઝ. dn/dt is equal to rn. તો સૂત્ર યાદ રાખવાનું છે કે ચર ઘાતાંકીય વૃદ્ધિનું સમીકરણ શું થશે? તો એનું સમીકરણ થશે dn/dt બરાબર b minus d into n. b minus d બર્થ રેટ માઇનસ ડેથ રેટ, જન્મદર માઇનસ મૃત્યુદર, એને બોલવામાં આવે છે r. તો સૂત્ર થઈ ગયું dn/dt બરાબર rn. આ સમીકરણમાં r શું છે? તો r જે છે યાદ રાખજો પ્રાકૃતિક વૃદ્ધિનો આંતર દર, ઇન્ટ્રિન્સિક રેટ ઓફ નેચરલ ઇન્ક્રીઝ બોલવામાં આવે છે, તથા તેની વસ્તી વૃદ્ધિ ઉપર કોઈ પણ જૈવિક કે અજૈવિક પરિબળોની અસરને નક્કી કરવા માટે મહત્વપૂર્ણ માપદંડ માનવામાં આવે છે. હવે r ના મૂલ્યના પરિમાણ વિશે તમને થોડો ખ્યાલ આપવા માટે ઉદાહરણ સ્વરૂપ ડાયરેક્ટ યાદ રાખવાનું છે કે નોર્વેના ઉંદર માટે r નું મૂલ્ય 0.015 છે. લોટમાં પડતી રાતી જેને આપણે બોલીએ ધનેડા, ફ્લોર બીટલ્સ માટે r નું મૂલ્ય 0.12 છે.
આ પણ યાદ રાખવાનું છે, દરેક આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. 1981 માં ભારતમાં માનવ વસ્તી માટે r નું મૂલ્ય 0.0205 જે છે ઈ હતું, બરોબર. અને વર્તમાન r નું મૂલ્ય કેટલું છે તે ગોતો, અને r નું મૂલ્ય ગોતવા માટે આપણે કોની જરૂર પડશે? જન્મદર અને મૃત્યુદરની જાણ હશે તો જન્મદર ઓછા મૃત્યુદર કરશો તમને r નું મૂલ્ય જે છે ઈ મળશે, બરોબર. ઉપર આપવામાં આવેલા સમીકરણ વસ્તીની ચર ઘાતાંકીય કે ભૌમિતિક વૃદ્ધિની વાત દર્શાવે છે. હવે જ્યારે આપણે વસ્તી ગીચતા n ને સમય t ની સાપેક્ષે આલેખિત કરીએ છીએ ત્યારે તેનો ગ્રાફ આપણને જે આકારનો મળશે, જે આકારનો વક્ર મળે છે, જો તમે મૂળભૂત કલન એટલે આપણે બોલશું ગણતરીની વિશિષ્ટ પદ્ધતિથી પરિચિત છો, બરોબર, તો તમે ચર ઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપને નીચે પ્રમાણે અલગ તારવી, એટલે મેથ્સનું સ્વરૂપ છે, બરોબર. ગાણિતીય પદ્ધતિ દ્વારા મૂળભૂત કલન ગણતરીની વિશિષ્ટ પદ્ધતિ દ્વારા આપણે એનું નવું સમીકરણ પ્રાપ્ત કર્યું nt બરાબર n0 e raised to rt, બરોબર. nt એટલે t સમય પછીની વસ્તી ગીચતા, n0 બરાબર શરૂઆતની એટલે કે શૂન્ય સમયની વસ્તી ગીચતા, e બરાબર પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, અને e જે શું છે? પ્રાકૃતિક લઘુગુણકનો આધાર, જેનું મૂલ્ય છે 2.71828, અને t બરાબર સમય. તો એક આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, એક આ સૂત્ર યાદ રાખવાનું છે. આ બંને સૂત્ર જે છે, આ સૂત્ર હોય કે આ સૂત્ર હોય અથવા આ સૂત્ર હોય, આ બંને સમીકરણો ચર ઘાતાંકીય વૃદ્ધિના સમીકરણો છે, બરોબર. પેલા પૂરું કરી લે પછી આપણે વાત કરીએ. અમર્યાદિત સ્ત્રોતોની પરિસ્થિતિઓમાં ચર ઘાતાંકીય રીતે વૃદ્ધિ પામતી કોઈ પણ જાતિ ઓછા સમયમાં ખૂબ જ વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી જાય છે, બરોબર છે. જ્યારે સ્ત્રોત અમર્યાદિત હોય, સ્ત્રોત મર્યાદિત હોય, લિમિટેડ રિસોર્સિસ હોય તો સ્પર્ધા થાય, પણ કુદરતમાં સ્ત્રોત જ અમર્યાદિત છે એટલે નવો સજીવ જે આવશે દરેક સજીવને જગ્યાએ મળી રહેશે અને આહાર પણ મળી રહેશે, તો શું કામ વૃદ્ધિ નહીં થાય? વૃદ્ધિ થશે. તો યાદ રાખજો, અમર્યાદિત સ્ત્રોતની પરિસ્થિતિઓમાં ચર ઘાતાંકીય રીતે વૃદ્ધિ પામતી કોઈ પણ જાતિ ઓછા સમયમાં વિશાળ કદ સુધી પહોંચી જાય. ડાર્વિને દર્શાવ્યું હતું, શું દર્શાવ્યું ડાર્વિને? કે હાથી જેવું વિશાળ કદનું પ્રાણી પણ ધીમે વૃદ્ધિ પામતું પ્રાણી છે, છતાં પણ જો એની વસ્તી ગીચતામાં રોક ન હોય અથવા તો અંકુશનો અભાવ હોય તો એ પણ વિશાળ સંખ્યા સુધી પહોંચી જાય છે. ચર ઘાતાંકીય રીતે વૃદ્ધિ કરવા વિશાળ વસ્તી કેવી રીતે ઝડપથી નિર્માણ પામે છે તેનું નાટકીય ઉદાહરણ કંઈ આપેલું છે, પણ એમાં આપણે જવાની જરૂરિયાત જે છે એ નથી. તો શું યાદ રાખજો, જો અહીં તમને ગ્રાફ પણ આપેલો છે કે આપણે કોની વાત કરી રહ્યા છીએ? જે ચર ઘાતાંકીય વૃદ્ધિની. તો તમને ગ્રાફ આપેલો છે, આ ગ્રાફ વસ્તી ગીચતા સમય, વસ્તી ગીચતા n, અહીંયા તમને આપ્યો છે સમય, બરોબર. અને આ જે ગ્રાફ તમને મળે છે, આ કયો ગ્રાફ છે? તો કે આ ચર ઘાતાંકીય વૃદ્ધિનો ગ્રાફ છે જ્યારે સ્ત્રોત અમર્યાદિત હોય, બરોબર. આ કડી ભૂલી જાજો, આ બે વસ્તુ આપણે પછીના ગ્રાફમાં ભણીશું. જ્યારે સ્ત્રોત અમર્યાદિત હોય ત્યારે સજીવોની સંખ્યામાં ઝડપથી ફેરફાર થશે, બરોબર. તો ક્યારેક તમને કેવો મળશે? ચર ઘાતાંકીય વૃદ્ધિ વક્રનો ગ્રાફ તમને જે આકારનો મળશે, એનું સૂત્ર તમને આપ્યું છે. એક સૂત્ર આ મળ્યું આપણે dn/dt બરાબર rn, અને બીજું સૂત્ર તમારી અહીંયા સામે છે nt બરાબર n0 e raised to rt. તો બંને સૂત્ર પહેલા તો યાદ રાખવાના છે કે nt બરાબર n0 e raised to rt અને dn/dt is equal to rn, અથવા તો આને આમ પણ આપણે લખી શકીએ dn/dt is equal to b minus d into n, કારણ કે b minus d બરાબર જ શું થશે? r જે છે એ થશે. તો આ સમીકરણ હોય, આ સમીકરણ હોય કે આ સમીકરણ, આ ત્રણ સમીકરણો જે છે એ ચર ઘાતાંકીય વૃદ્ધિના છે, બરોબર. ચર ઘાતાંકીય વૃદ્ધિ ક્યારે થાય જેટલું યાદ રાખવાનું છે તમને કહું છું. એક તો ગ્રાફ યાદ રાખવાનો છે, વસ્તી ગીચતા વર્સિસ સમયનો તમે ગ્રાફ દોરો, અને જો ચર ઘાતાંકીય વૃદ્ધિ થતી હોય, જો ચર ઘાતાંકીય વૃદ્ધિ થતી હોય તો ગ્રાફ તમને કેવો મળશે? તો ચર ઘાતાંકીયમાં ગ્રાફ તમને જે આકારનો મળશે, જે આકારનો ગ્રાફ જે છે એ મળશે. સૂત્ર શું થશે? તો dn/dt બરાબર rn, અથવા તો dn/dt બરાબર b minus d into n, અથવા તો ગાણિતીય સંકલન સ્વરૂપ એનું કયું છે? તો કે nt બરાબર n0 e raised to rt. બીજું શું યાદ રાખવાનું છે કે દરેક સમીકરણો અંદર કે આ સમીકરણમાં nt શું સૂચવે છે, n0 શું છે, e શું છે, r શું છે, t શું છે. એ જ રીતે આ સમીકરણની અંદર પણ b શું છે, d શું છે, n શું છે. તો દરેક જે ઘટકો જે છે એની માહિતી આપણે હોવી જોઈએ કે છે શું.
બીજું, ચર ઘાતાંકીય વૃદ્ધિ ક્યારે થાય? તો ચર ઘાતાંકીય વૃદ્ધિ ક્યારે થશે? જ્યારે કુદરતની અંદર સંસાધનો કે સ્ત્રોત, જ્યારે રિસોર્સિસ મતલબ સ્ત્રોત અમર્યાદિત હોય, અનલિમિટેડ રિસોર્સિસ હોય, ત્યારે જ ચર ઘાતાંકીય વૃદ્ધિ થાય. જ્યારે કોઈ પણ વિસ્તારની અંદર રિસોર્સિસ અનલિમિટેડ હશે, અમર્યાદિત રિસોર્સિસ હશે, ત્યારે જ ચર ઘાતાંકીય વૃદ્ધિ જે છે એ થશે. તો બે ત્રણ વસ્તુ મેં તમને યાદ રાખવાની કીધી. ચર ઘાતાંકીય વૃદ્ધિ ક્યારે થશે? તો જ્યારે સ્ત્રોત અમર્યાદિત હશે ત્યારે ચર ઘાતાંકીય વૃદ્ધિ થશે. ચર ઘાતાંકીય વૃદ્ધિ થાય ત્યારે ગ્રાફ તમને કેવો મળશે? તો જવાબ છે એનો કેવો મળશે? જે આકારનો ગ્રાફ જે છે એ મળશે. અને એના સમીકરણો યાદ રાખવાના છે. પહેલું સમીકરણ dn/dt b - d * n. સેકન્ડ સમીકરણ થશે dn/dt rn. અને ત્રીજું સમીકરણ થશે આ nt = n0 e⁻rt. હવે આપણે આ સમીકરણો જે છે એને આધારિત અમુક એક્ઝામ્પલ જે તમારી નીટની એક્ઝામમાં પૂછાય છે એ એક્ઝામ્પલ વિશે વાત કરવાની છે. ચાલો, તો અમુક એક્ઝામ્પલ આપણે જોવાના છે એની વાત કરી લઈએ. પહેલા બધાએ નોટ ડાઉન કરવાનું છે. તો આપણે આવું ભણ્યા, ધ્યાન યાદ રાખજો. કઈ વૃદ્ધિ? ચર ઘાતાંકીય વૃદ્ધિ. સોરી, ચર ઘાતાંકીય વૃદ્ધિ, that is exponential growth. તો પહેલા ક્યારે થશે? યાદ રાખવાનું છે, જ્યારે રિસોર્સિસ સ્ત્રોત અમર્યાદિત હોય. જ્યારે સ્ત્રોત અમર્યાદિત હોય ત્યારે જ એક્સપોનેન્શિયલ ગ્રોથ એટલે કે ચર ઘાતાંકીય વૃદ્ધિ જે છે એ થશે. બીજું, આનો ગ્રાફ તમને કેવો મળશે? તો ગ્રાફ યાદ રાખવાનો છે કે અહીંયા આપણે લખીએ છીએ વસ્તી ગીચતા n, અને અહીંયા આપણે ટાઈમ પેરામીટર ધેટ ઇઝ સમય t. એમસીક્યુ માટે કેટલી વસ્તુ યાદ રાખવાની છે? ચર ઘાતાંકીય વૃદ્ધિ ક્યારે થશે? જ્યારે સ્ત્રોત અમર્યાદિત હોય ત્યારે ચર ઘાતાંકીય વૃદ્ધિ થશે. બીજી બાબત, ગ્રાફ યાદ રાખશો તો ગ્રાફ તમને કેવો મળશે? તો ગ્રાફ જે છે એ આપણને જે શેપ્ડ જે આકારનો ગ્રાફ મળશે. બરોબર? ચર ઘાતાંકીય વૃદ્ધિનો આલેખ તમને કેવો મળશે? જે આકારનો મળશે. બીજું સમીકરણ, તો dn/dt = rn, જ્યાં r બરાબર શું છે? નામ પણ લખી શકીએ આપણે, dn/dt = b - d * n. બરાબર? અને આનું અન્ય ગાણિતીય સ્વરૂપ nt = n0 e⁻rt. આ ત્રણ સમીકરણો જે છે, આ ત્રણ સમીકરણોમાં b શું છે, d શું છે, n શું છે, n0 શું છે, આપણે યાદ રાખવાનું છે. બરોબર છે? હવે આના આધારિત એક્ઝામ્પલ તમારી પરીક્ષામાં કેવા પૂછાઈ શકે? યાદ રાખજો, એક્ઝામ્પલ કેવા પૂછાઈ શકે છે. એક્ઝામ્પલ નંબર 1, પ્રોબ્લેમ નંબર 1. પરીક્ષામાં નીટમાં એમસીક્યુ પૂછે. જો તમને એવું કે if the population કોઈ વિસ્તારની અંદર કોઈ ઉંદરની વસ્તી, માની લો કે 2001 ની અંદર 200 છે, 2005 ની અંદર 240 થાય છે, તો r ની વેલ્યુ ગોતો. શું કીધું છે? જો કોઈ વિસ્તારની અંદર, પરીક્ષાની અંદર એમસીક્યુ મહત્વના છે તમારે લખવાના છે. જો કોઈ વિસ્તારની અંદર 2001 ની અંદર 2001 ની અંદર સપોઝ ઉંદર લઈએ તો ઉંદરની વસ્તી કેટલી હતી? તો કે 200. ઉંદરની વસ્તી કેટલી હતી? 200. 2005 ની અંદર ઉંદરની વસ્તી વધીને 200 માંથી 240 થાય છે.
240 થાય છે તો r નું મૂલ્ય ગોતો. એટલે કુદરતી વધારાનો આંતરદર, બરોબર, એનું મૂલ્ય તમે ગોતો. તો કેવી રીતે ગોતશો? તો આની માટે આપણે સમીકરણ વાપરશું dn/dt rn. dn/dt rn. હવે ખાસ યાદ રાખજો, dn શું છે? dn મતલબ વસ્તીના, dn છે વસ્તીના કદમાં થયેલ ફેરફાર છે. વસ્તીના કદમાં થયેલ ફેરફાર છે. તો કેટલો ફેરફાર થયો? dn બરાબર શું થશે? તો કે પહેલા 200 હતી, 2001 માં 200, 2005 માં 240 થઈ. તો dn બરાબર શું થશે? ફેરફાર છે, જો નવી વસ્તી નથી, ફેરફાર છે. ફેરફાર બરાબર 240 ઓછા 200. તો dn બરાબર કેટલું આવ્યું? 40. બરાબર. dt સમયગાળામાં થયેલો ફેરફાર. સમયગાળામાં થયેલો ફેરફાર. dt belongs to સમયગાળામાં થયેલો ફેરફાર. તો કેટલો સમયગાળો? 2001 થી લઈને 2005. તો સમયગાળામાં થયેલો ફેરફાર મતલબ 2005 થી લઈને 2001 એટલે કેટલા વર્ષ થયા? તો કે 4 વર્ષ, ભૂલ ન કરતા. 2005 થી લઈને 2001, 1 થી 2005 એટલે સમયગાળો કેટલો આવ્યો? 4 વર્ષ. તો dn ની કિંમત તમને મળી 40, dt નો સમયગાળો તમને મળ્યો 4 વર્ષ. n એટલે કે જૂની વસ્તી એની સંખ્યા આપણી પાસે છે 200, બરોબર. તો r નું મૂલ્ય આપણને મળી જશે. તો ગોતવાની ટ્રાય કરીએ. શું થશે? તો dn/dt rn ની અંદર dn બરાબર શું થશે? તો કે વસ્તીના કદમાં થયેલો ફેરફાર 240 - 200 ઇટ ઇઝ 40. સમયમાં થયેલો ફેરફાર 4 વર્ષ. r આપણે ગોતવો છે અને n નું મૂલ્ય આપણને ખબર છે, ધેટ ઇઝ 200, બરોબર છે. તો r ને આપણે કરતા બનાવીએ તો r બરાબર શું થશે? તો કે અહીંયાથી છેદમાં થશે 200 ગુણ્યા 4, પેલા છેદ ઉડાડી દઈએ, 10 થઈ ગયું, 10 ચોક 40, 10. તો 10 બરાબર r ગુણ્યા 200. તો r બરાબર 200 ડિવાઇડેડ બાય 10. સોરી, 10 ડિવાઇડેડ બાય 200. મારું મેથ્સ થોડું વીક છે. 10 ભાગ્યા 200 0 0 જશે. 1 ભાગ્યા 20, આનો જવાબ તમને આવશે 0.05, બરોબર. 0.05 પ્રતિ ઉંદર પ્રતિ વર્ષ. તો એક આ પ્રકારનું એક્ઝામ્પલ તમારી પરીક્ષામાં પૂછાય છે. સમજણ પડી? એક્ઝામ્પલ 1 ની આપણે વાત કરી, બરોબર. 3 સમીકરણો, જે આકારનો ગ્રાફ મળે અને ક્યારે થાય ચરઘાતાંકીય વૃદ્ધિ? જ્યારે રિસોર્સિસ અનલિમિટેડ હોય ત્યારે. તો એક એક્ઝામ્પલ આ પ્રમાણેનો તમારી નીટની એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરોબર. એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 બહુ મહત્વનો છે. તમને એમ કહેવામાં આવે, if the population doubles in 3 years, જો 3 વર્ષની અંદર કોઈ પણ વસ્તી ડબલ થતી હોય, જો સમજો, રકમ પણ લખું છું, જો 3 વર્ષની અંદર વસ્તી ડબલ એટલે કે બમણી થાય છે, થતી હોય, તો જે સમજો, જો 3 વર્ષની અંદર વસ્તી બમણી થતી હોય, ડબલ થતી હોય, તો r નું મૂલ્ય ગોતો. હવે આ એક્ઝામ્પલ તમે જો બહુ અઘરો છે, તમને આમાં કઈ આપ્યું નથી, આંકડાકીય માહિતી આપી નથી અને તમારી પાસે r નું મૂલ્ય માંગ્યું છે. તમને માત્ર એટલું જ કીધું છે કે વસ્તી 3 વર્ષમાં કેટલી થાય છે? ડબલ થાય છે. 3 વર્ષની અંદર વસ્તી કેટલી થાય છે? ડબલ થાય છે. તો r નું મૂલ્ય ગોતો. તો અહીંયા આપણે ધારણા પ્રમાણે દાખલો ગણશું. ધારો કે 3 વર્ષ પહેલા જે વસ્તી હતી, ધારો કે શરૂઆતની વસ્તી કેટલી હતી? n. શરૂઆતની વસ્તી કેટલી હતી? n. 3 વર્ષ પછી વસ્તી કેટલી થઈ ગઈ? બમણી.
શરૂઆતની વસ્તી n હતી અને 3 વર્ષ પછી બમણી થાય એટલે n માંથી કેટલી થઈ ગઈ 2n. શરૂઆતમાં n ધારી લો, 3 વર્ષ પછી વસ્તી બમણી થઈ ગઈ, કેટલી થઈ ગઈ 2n. તો dn બરાબર શું થાય? હવે સમજો dn બરાબર શું થશે? તો અહીં શું કીધું આપણે? શરૂઆતની વસ્તી અને અંતિમ વસ્તીનો તફાવત. તો 3 વર્ષમાં બમણી થઈ ગઈ તો અંતિમ વસ્તી કેટલી આવી ગઈ 2n, શરૂઆતની વસ્તી કેટલી હતી n. તો dn બરાબર 2n - n એટલે તમને કેટલું મળ્યું n. અને dt નો સમયગાળો તમને ખબર છે, તમને આપી દીધું છે કેટલા વર્ષમાં 3 વર્ષ. તો હવે સમીકરણમાં મૂકો તો dn dt rn. dn તમને કેટલું મળ્યું? વસ્તીના કદમાં થયેલો ફેરફાર. તો પહેલા n હતી, પછી 3 વર્ષ પછી બમણી થઈ એટલે કે 2n. તો ફેરફાર કેટલો થયો? 2n - n. that is n. dn બરાબર n. dt is equal to 3 years rn. તો n જશે. r બરાબર શું થશે? r બરાબર શું થશે? તો કે 1/3. r is equal to 1/3 એટલે r નો જવાબ 1/3 નો જવાબ તમને મળશે 0.33. 0.33. તો આ અઘરો દાખલો છે, કારણ કે અહીંયા તમારે ધારણા કરવી પડશે. તો બીજો એક્ઝામ્પલ, જો 3 વર્ષની અંદર વસ્તી બમણી થાય તો r નું મૂલ્ય ગોતો. તો આ પ્રમાણે આપણે કરશું. ધારણા કરવી પડશે. શરૂઆતની વસ્તી n હતી, પછી બમણી થઈ that is 2n. તો dn બરાબર 2n - n. dt તમને આપ્યો છે 3 વર્ષ. કિંમત મૂકશો, જવાબ મળશે 0.33. તો આ બે સમીકરણનો આપણે ઉપયોગ, આ સમીકરણ આ સમીકરણનો ઉપયોગ કરી દીધો. કદાચ તમને ઈઝી પણ માંગે કે તમને બર્થ રેટ આપ્યો હોય, જન્મદર આપ્યો હોય, બરોબર, તો તમને r નું મૂલ્ય તો ડાયરેક્ટ મળી જશે. તો જન્મદર માઈનસ મૃત્યુદર એટલે તમને સીધું શું મળી જશે? r નું મૂલ્ય જે છે એ મળી જશે. ડાયરેક્ટ તમને r નું મૂલ્ય જે છે એ મળી જશે. ત્રીજા એક્ઝામ્પલ ની વાત કરીએ. ત્રીજો એક્ઝામ્પલ તમારી પરીક્ષામાં તમને કેવો પૂછાઈ શકે એ આ સમીકરણ વાળી વાત કરીએ. nt. માની લો કે તમને એમ કે કોઈ વિસ્તારની અંદર શરૂઆતની વસ્તી, કોઈ એક વિસ્તારની અંદર શરૂઆતની વસ્તી જેને આપણે બોલશું n0. તો શરૂઆતની વસ્તી માની લો કે 2000 હતી. શરૂઆતની વસ્તી કેટલી હતી? 2000. r નું મૂલ્ય થોડીક આપણે ગણતરી કરીએ કે આંજો આપણો શરૂઆતની વસ્તી એટલે કે જો 2000 ની અંદર માનો વસ્તી માની લો કે 2000 હતી. કેટલી હતી? 2000 સાલની અંદર 2000 જે છે એ હતી. r નું મૂલ્ય તમને આપી દે. r નું મૂલ્ય 0.2 તો કુદરતી વધારાનો આંતરદર 0.2 છે, બરોબર. તો 2005 ની અંદર વસ્તી કેટલી થશે? આવું તમને આપે, બરોબર છે, કે કોઈ એક વિસ્તારની અંદર શરૂઆતની વસ્તી 2000 હતી. r નું મૂલ્ય તમને આપી દીધું છે. પ્રાકૃતિક વધારાનો આંતરદર 0.2 છે. તો 2005 ની અંદર એની વસ્તી કેટલી જે છે એ થશે. તો આપણે કેવું સમીકરણ વાપરશું? અહીંયા ગણું છું. આ સમીકરણ આપણે વાપરશું nt બરાબર n0 e raised to rt. હવે તમારી પાસે ક્યારે માંગી છે? 2005 એટલે કે 2005 ની વસ્તી. તો આપણે લખશું અહીંયા n 2005 ની વસ્તી બરાબર n 2000 ની વસ્તી ગુણ્યા e. e નું મૂલ્ય કેટલું થાય? 2.718. e એટલે 2.718. r એટલે તમને કેટલો આપ્યો છે? 0.2. na ગુણ્યા t. t એટલે કેટલા વર્ષ થયા? 2005 માઈનસ 2000 એટલે કેટલા વર્ષ થયા? 5 વર્ષ થયા. સમયગાળો કેટલો થયો? 5 વર્ષ. તો 2000 ની વસ્તી કેટલી હતી? તો કે 2000 2.718 એની ઉપર 5 દૂને 10 એટલે માથે 1 થઈ ગયું એટલે એ 718 થયા. 0.2 ગુણ્યા 5 એટલે 1. એટલે આ બંનેનો ગુણાકાર તમને કરો તો વસ્તી મળશે તમને લગભગ 5476. 5436. તો 2005 ની વસ્તી થશે 5436. તો આ 3 પ્રકારના દાખલા, બરોબર છે, શું ભણી રહ્યા છીએ આપણે? ચર ઘાતાંકીય વૃદ્ધિ આપણે ભણ્યા. તો મેં તમને શું કીધું
કે ચર ઘાતાંકીય વૃદ્ધિ જે છે એ ક્યારે થશે? તો ચર ઘાતાંકીય વૃદ્ધિ ક્યારે થાય? કે જ્યારે સ્ત્રોત અમર્યાદિત હોય. આકાર તમને કેવો મળશે ગ્રાફનો? જે આકારનો કોનાથી કોના વર્સિસનો આપણે ગ્રાફ દોરીએ છીએ, વસ્તી ગીચતા n વર્સિસ સમયનો ગ્રાફ દોરીએ છીએ. એના બે સમીકરણો b - d બરાબર r જ થાય. અને અન્ય ગાણિતિયનું સ્વરૂપ જે છે એ થશે nt બરાબર n0 e rt. આ એનું અન્ય ગાણિતીય સ્વરૂપ જે છે એ થશે. અને આ ત્રણ પ્રકારના એક્ઝામ્પલ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરોબર? કે 2001 ની અંદર ઉંદરની વસ્તી 200, 2005 માં 240 થઈ. તો r નું મૂલ્ય ગોતો. તો dn/dt બરાબર rn. શરૂઆતની વસ્તી 200 હતી. dn બરાબર વસ્તીના કદમાં થયેલો ફેરફાર. 200 હતી, 240 થઈ. તો ફેરફાર કેટલો થયો? 40. સમયગાળામાં થયેલો ફેરફાર 2001 થી લઈને 2005, એટલે 4 વર્ષ. સૂત્રમાં આપણે કિંમત મૂકી, r નું મૂલ્ય મળ્યું. બીજા પ્રકારનો એક્ઝામ્પલ તમને આવો પૂછે, 3 વર્ષની અંદર વસ્તી બમણી થાય, તેમાં તમારે ધારણા કરીને ચાલવું પડશે. અને ત્રીજો એક્ઝામ્પલ આના આધારિત કે 2001 ની 2000 ની અંદર વસ્તી 2000 હતી. બરોબર? r નું મૂલ્ય તમને આપી દીધું છે. તો 2005 માં વસ્તી શું હશે? તો એની ગણતરી આપણે આ સૂત્ર પ્રમાણે કરી શકીએ છીએ. તો આ ત્રણ પ્રકારના એક્ઝામ્પલ તમને ચર ઘાતાંકીય વૃદ્ધિ વક્રમાંથી પૂછાઈ શકે છે. અને ચર ઘાતાંકીય વૃદ્ધિમાંથી શું શું પૂછાય એ મેં તમને અહીંયા તમને ઓલરેડી લખી દીધેલું છે. તો ચાલો હવે આગળ વધવાનું છે. બીજા પ્રકારના ગ્રોથ મોડલ ઉપર આપણે જવાનું છે. બીજા પ્રકારના ગ્રોથ મોડલ ઉપર આપણે જશું. ચાલો આવી જાઓ પાછા પીડીએફ. ઓકે, તો આ આપણે ભણી ગયા. બરોબર છે? હવે બીજો જે છે ગ્રોથ, એને આપણે બોલશું સંભાવ્ય વૃદ્ધિ, એટલે કે લોજિસ્ટિક ગ્રોથ. હવે આપણે પહેલા મેં તમને કીધું કે શું વાત કરી કે ચર ઘાતાંકીય વૃદ્ધિ ક્યારે થશે? જ્યારે સ્ત્રોત અમર્યાદિત હોય ત્યારે. પણ પૃથ્વી ઉપર એવું પોસિબલ છે કે કોઈ પણ વિસ્તારની અંદર સ્ત્રોત રિસોર્સિસ અનલિમિટેડ હોય, અમર્યાદિત હોય? હોઈ શકે, થોડા સમય માટે અનલિમિટેડ હોઈ શકે, પણ આજીવન કાંઈ સ્ત્રોત અમર્યાદિત હોતા નથી. તો જ કોઈને વાંધો જ ન આવે, બધાને બધું મળી રહેતું હોય તો. પણ એવું શક્ય નથી. કુદરતમાં હંમેશા રિસોર્સિસ લિમિટેડ હોય, મતલબ મર્યાદિત હોય. શરૂઆતમાં સ્ટેજમાં માની લો કે ઘણીવાર એવું બને કે શરૂઆતના સ્ટેજમાં અમર્યાદિત હોય, અને શરૂઆતમાં સ્ટેજમાં અમર્યાદિત હોય એટલે ધીમે ધીમે વસ્તી વધતી જાય. પણ એક સમય તો એવો આવશે કે જ્યારે રિસોર્સિસ અનલિમિટેડ બની જાય, લિમિટેડ બની જાય, સ્ત્રોતો અમર્યાદિત બની જાય, એટલે પછી શું થાય? સ્પર્ધા થવા માંડે. સ્પર્ધા થાય, અંદરો અંદર બાજમબાજી થાય, ઝપાઝપી થાય. કારણ કે કુદરતમાં સ્ત્રોત હંમેશા લિમિટેડ હોય છે. અને બીજો એક શબ્દ આવશે કે કોઈ પણ વિસ્તારની, યાદ રાખજો મિત્રો ખાસ, કે કોઈ પણ વિસ્તારની એક કેપેસિટી હોય કે આપેલ વિસ્તાર આપેલ સમયગાળામાં આટલા જ સજીવોનું ભરણ પોષણ કરવા માટે સક્ષમ છે. કે કોઈ એક જંગલની અંદર 1000 સજીવો, 1000 પ્રાણીઓ રહેતા હોય, ત્યાં સુધી જંગલ પાસે એટલા સ્ત્રોત છે કે 1000 સજીવોનું ઈ સારી રીતે ભરણ પોષણ કરી શકે, એને આહાર અને જગ્યા પૂરી પાડી શકે. જો સજીવોની સંખ્યા 1012 કરતા વધે તો શું થાય? તો સ્પર્ધા થાય, બાજમબાજી થશે. તો એ વિસ્તારની કેરિંગ કેપેસિટી શું બોલે? અંગ્રેજીમાં બોલવામાં આવે છે કેરિંગ કેપેસિટી, જેની સંજ્ઞા છે કેપિટલ કે, જેને આપણે બોલશું વહન ક્ષમતા. બરોબર? તો બીજો એક્ઝામ્પલ આપો કે ભાઈ બોટાદ આપણું સિટી છે, તો બોટાદની પણ એક કેરિંગ કેપેસિટી છે, એક વહન ક્ષમતા છે. કે બોટાદની અંદર માની લો કે 1,00,000 માણસો જે છે, બરોબર, અહીંયા રહેતું હોય, તો બોટાદની એટલી કેપેસિટી છે કે ભાઈ બોટાદની અંદર 1,00,000 માણસો હોય તો દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં ધંધો, રોજગાર જે છે એ મળી રહે, એનું ઘર વ્યવસ્થિત ચાલે. પણ જો અચાનક બહારથી બીજું 50,000 માણસો બોટાદમાં રહેવા આવી રહ્યું તો શું થાય? તો પછી શું થાય? તો કે બોટાદની કેરિંગ કેપેસિટી, બોટાદની માણસોને વ્યવસ્થિત પ્રમાણમાં ધંધો, રોજગાર મળી રહે, ઘર વ્યવસ્થિત ચલાવી શકે, એટલી કમાણી થાય, બરોબર, એટલી ક્ષમતા બોટાદની 1,00,000 માણસોને સાચવવાની છે, એટલો ધંધો રોજગાર બોટાદમાં છે. પણ માની લો કે 1,50,000 માણસો થઈ ગયું તો પછી શું થાય? અંદરો અંદર સ્પર્ધા થાય, બાજમબાજી થશે, નોકરી માટે સ્પર્ધા થાય.
એડમિશન માટે સ્પર્ધા થાય, બરોબર છે. તો આ બાજુબાજી થશે અને જે યોગ્ય હશે એને મળશે, બરોબર. ધંધો, રોજગાર, નોકરી, બરોબર, એ કોને મળે? જે યોગ્ય હશે, જે સારા હશે એને એ વસ્તુ મળશે, જેને જે યોગ્ય નહીં એને નહીં મળે. તો સ્પર્ધા ક્યારે થશે? જ્યારે રિસોર્સિસ લિમિટેડ હોય, સ્ત્રોત મર્યાદિત થશે ત્યારે શું થશે? સ્પર્ધા થશે, બરોબર. તો સમજો, પ્રકૃતિમાં કોઈ પણ વસ્તુની પાસે એટલા અમર્યાદિત સ્ત્રોતો નથી હોતા કે ચરઘાતાંકીય વૃદ્ધિ થતી રહે. ખાસ યાદ રાખજો, કુદરતની અંદર કોઈ પણ વિસ્તાર એવો નથી જેમાં આજીવન ચરઘાતાંકીય વૃદ્ધિ થાય. જેટલા આવે બધાને મળતું જ રહે, જગ્યાએ મળે ને ખોરાકે મળે એવું પોસિબલ છે નથી. અમુક સ્ટેજ સુધી પોસિબલ હોય, અમુક સ્ટેજ સુધી પોસિબલ હોય. ક્યાં સુધી પોસિબલ હોય? કે જ્યાં સુધી સંખ્યા એની કેરિંગ કેપેસિટીને ક્રોસ ન કરે ત્યાં સુધી ચરઘાતાંકીય વૃદ્ધિ થાય, બરોબર. બોટાદમાં લાખ માણસોની મેં તમને વાત કરી, તો બોટાદમાં લો કે અત્યારે 50,000 માણસો હોય, તો પછી 50,000 હોય તો બીજું 5,000 આવે, 5,000 આવે, ક્યાં સુધી બધાને બધું મળી રહેશે? લાખ સુધી. કારણ કે બોટાદની કેરિંગ કેપેસિટી કેટલી છે? લાખની. તો 50,000 છે તો લાખ સુધી શું થાય? ચરઘાતાંકીય વૃદ્ધિ થાય. લાખ માણસો આવે ત્યાં સુધી ચરઘાતાંકીય વૃદ્ધિ થાય, બધાને બધું મળી રહેશે, નોકરી મળે, ધંધો, રોજગાર, ખાવા પીવા, રહેવાનું બધું મળી રહેશે. પણ ક્યાં સુધી? લાખ માણસો થશે ત્યાં સુધી. જેવો તમે લાખની લિમિટને ક્રોસ કરશો તો હવે બોટાદની કેરિંગ કેપેસિટી, માણસોને સાચવવાની બોટાદ સિટીની કેપેસિટી પૂરી થઈ ગઈ, વહન ક્ષમતા પૂરી થઈ ગઈ. હવે લાખ બાર જ્યારે કાંટો જશે ત્યારે કાંટો લાલમાં બી ગયો. હવે શું થાય? કેપેસિટી 9 રહેશે લાખ અને માણસો થઈ ગયું 1,10,000. તો સ્પર્ધા થશે. સમજાય છે? બરોબર. તો પ્રકૃતિમાં કોઈ પણ વસ્તુ પાસે એટલા અમર્યાદિત સ્ત્રોતો નથી હોતા કે હંમેશા ચરઘાતાંકીય વૃદ્ધિ થતી રહે. તેના કારણે મર્યાદિત સ્ત્રોતો હોય એટલે સજીવો વચ્ચે હરીફાઈ થશે ને થશે. અને કોણ સફળ થાય? કે યોગ્યતમ વ્યક્તિગત સજીવ જીવિત રહેશે અને પ્રજનન કરશે. જેની પાસે કેપેસિટી હશે ટકી રહેવાની, બરોબર, એ સફળ થશે અને બાકીના જે છે નિષ્ફળ જશે. નોકરી લેવા જાવ, ઇન્ટરવ્યુમાં જાવ તો કોને કે 50 ઇન્ટરવ્યુમાં જાવ તો એકને જ રાખે. શું કામ? જે યોગ્ય હોય એની જ પસંદગી થાય, બાકી બધાને છૂટા કરવામાં આવશે, રિજેક્ટ કરવામાં આવશે. એવું જ અહીંયા છે. ઘણા દેશોની સરકારોને પણ આ હકીકત હવે સમજાય છે. માનવ વસ્તી વૃદ્ધિને મર્યાદિત કરવા માટે વિવિધ પ્રતિબંધો ધીમે ધીમે દાખલ કરે છે. પ્રકૃતિમાં આપેલ નિવાસસ્થાનની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોતો હોય છે. તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. પ્રકૃતિમાં કોઈ પણ નિવાસસ્થાન હોય એની પાસે શું હોય? મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોતો હોય. કે લાખ તો લાખ બાર આપણી કેપેસિટી નથી ભાઈ, બરોબર છે. તેનાથી આગળ વૃદ્ધિ સંભવ નથી. અને એ નિવાસ સ્થાનમાં એ જાતિ માટે આ મર્યાદાને શું બોલે? યાદ રાખજો, પ્રકૃતિની વહન ક્ષમતા, કેરિંગ કેપેસિટી. તો વોટ ઇઝ કેરિંગ કેપેસિટી? કે કેરિંગ કેપેસિટી કે શું છે? બરોબર. પ્રકૃતિની વહન ક્ષમતા શું છે? કેરિંગ કેપેસિટી શું છે? કે કુદરતની અંદર કોઈ પણ નિવાસ સ્થાન હોય એની એક કેરિંગ કેપેસિટી હોય કે કેરિંગ કેપેસિટી સુધી જો સજીવો હશે ત્યાં સુધી જ એ વિસ્તાર સજીવોનું પૂરતા પ્રમાણમાં ભરણ પોષણ કરવા માટે સક્ષમ હોય. એની વહન ક્ષમતા છે. કેરિંગ કેપેસિટીની બહાર કોઈ દિવસ સજીવો ત્યાં ટકી શકે નહીં. અને ટકવું હોય તો સ્પર્ધા કરવી પડે. અને સ્પર્ધા કરીને કોણ ટકે? બરોબર. લાખ માણસો હતા, મેં તમને વાત કરી, બોટાદની કેરિંગ કેપેસિટી લાખ માણસોને સાચવવાની છે. તો લાખ સુધી ચરઘાતાંકીય વૃદ્ધિ થાય. લાખ સુધી કોઈને વાંધો નથી. પણ જેવું 1 ને 10 થશે એટલે શું થાય? તો કે કેરિંગ કેપેસિટીની બહાર આંકડો વી ગયો તો શું થાય? તો હવે શું થાય? સ્પર્ધા થાય, બાજંબાજી કરવા મને. રહેશે કેટલા? લાખ જ રહેશે. બાકીના 10,000 આવે શું કરવું પડે? બાકીના 10,000 એમાંથી માની લો કે અંદર સેટ થશે, મતલબ 10,000 માંથી જે વધારાના 10,000 આવ્યા છે, બરોબર, એ શું થશે? તો કે આવીને સ્પર્ધા કરશે. મેળ આવશે તો ટકશે, નહીં આવે છોડીને જતા રહેશે, અથવા તો આઈના રહેશે, મૃત્યુ પામશે. જંગલની વાત કરું છું, બરોબર છે. તો કોઈ પણ નિવાસ સ્થાનમાં મર્યાદિત સ્ત્રોતોની વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ અવસ્થા દર્શાવે, જેને આપણે બોલશું લેગ ફેઝ. ત્યારબાદ થોડા ટાઈમ માટે ઝડપી વૃદ્ધિ કરે, જેને આપણે બોલશું એક્સેલરેશન ફેઝ, લોગ ફેઝ. અને ત્યાર પછી મંદ વૃદ્ધિ અવસ્થા દર્શાવે છે. છેવટે એસિમ્પ્ટોમેટ એટલે કે અનંત સ્પર્શી વૃદ્ધિ અવસ્થાઓ આવે છે, જ્યારે વસ્તી ગીચતા તેની વહન ક્ષમતા સુધી પહોંચી જાય છે. બરાબર. આકૃતિ જોઈએ. જો આ છે બીજી આકૃતિ, આ સૂત્રવાળી જે છે. તો આ જે ગ્રાફ તમને મળ્યો ને, સંભાવ્ય વૃદ્ધિ, આ જે ગ્રાફ જે છે ને એ લોજિસ્ટિક ગ્રોથ નો છે.
વસ્તી ગીચતા વર્સિસ એન. તમે જો શરૂઆતમાં વૃદ્ધિ ધીમા દરે વધે તો આટલો જે ફેઝ જે છે આકૃતિ યાદ રાખજો, આટલો ફેઝ જે છે એને બોલવામાં આવે છે લેગ ફેઝ. પછી વૃદ્ધિ ઝડપથી વધે આને બોલવામાં આવે છે લોગ ફેઝ. લેગ ફેઝ, લોગ ફેઝ, વળી પાછી ધીમી વૃદ્ધિ અવસ્થા આવશે. બરોબર, શું કીધું છે? લેગ ફેઝ, લોગ ફેઝ. જે ચલો પહેલા લેગ ફેઝ, ત્યાર પછી એક્સેલરેશન ફેઝ અને આપણે બોલશું લોગ ફેઝ, અને ત્યાર પછી મંદ વૃદ્ધિ અવસ્થા ડિક્લેરેશન ફેઝ, અને છેવટે શું આવશે? ઓકે, તો શરૂઆતમાં લેગ ફેઝ, મંદ વૃદ્ધિ અવસ્થા, ત્યાર પછી આ જે છે ઝડપી વૃદ્ધિ અવસ્થા, વળી પાછી મંદ વૃદ્ધિ અવસ્થા, અને પછી શું થશે? સ્થાયીતા આવી જાય, સ્ટેબિલિટી, અનંત સ્પર્શી, એસિમ્પ્ટોમેટ, સ્થાયીતા, સ્ટેબિલિટી. અંગ્રેજીમાં શું કીધું છે આને? અનંત સ્પર્શી અથવા તો એસિમ્પ્ટોટિક. જો આ શું છે? કે આપ્યો છે કે ઇઝ અ કેરિંગ કેપેસિટી, વહન ક્ષમતા, કે કોઈ પણ વિસ્તારની વહન ક્ષમતા અહીંયા છે તો વહન ક્ષમતા બહાર સજીવો જાય જ નહીં. વહન ક્ષમતા બહાર સજીવો જાય જ નહીં. વહન ક્ષમતા પછી શું આવી જાય? સ્ટેબિલિટી આવી જશે. બરોબર, અને ગ્રાફ તમને કેવો મળશે? એસ આકારનો, ધેટ ઇઝ સિગ્મોઇડ. કેવો મળશે? એસ આકારનો ગ્રાફ મળશે, જેને આપણે બોલશું સિગ્મોઇડ. બરોબર છે, તો યાદ રાખજો. બરોબર, હમણાં આપણે ડિટેલમાં આપણે એની ચર્ચા કરીએ. આગળ વધીએ પહેલા તો કોઈ પણ નિવાસ સ્થાનમાં મર્યાદિત સ્ત્રોતો સાથે વસ્તી જે વૃદ્ધિ પામતી હોય, લિમિટેડ રિસોર્સિસ હોય, તો પહેલા ધીમી વૃદ્ધિ અવસ્થા, ધેટ ઇઝ લેગ ફેઝ, ત્યારબાદ ઝડપી વૃદ્ધિ અવસ્થા, એક્સેલરેશન ફેઝ, જેને લોગ ફેઝ પણ બોલાય, ત્યાર પછી વળી પાછી મંદ વૃદ્ધિ અવસ્થા, અને છેવટે સ્થાયીતા, અનંત સ્પર્શી, એસિમ્પ્ટોટ વૃદ્ધિ અવસ્થા આવે છે. ક્યારે આવી જાય સ્થાયી અવસ્થા? ક્યારે આવી જાય? ક્યારે આવી જાય? કે જ્યારે વસ્તી ગીચતા તેની કેરિંગ કેપેસિટી, વહન ક્ષમતા સુધી પહોંચી જાય. બરોબર છે, અને જો તમે વસ્તી ગીચતા n વર્ષથી સમયનો આલેખ દોરો તો આલેખ તમને કેવો મળશે? સિગ્મોઇડ, એટલે કે એસ આકારનો ગ્રાફ તમને મળશે. અને યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન, આ પ્રકારની વસ્તી વૃદ્ધિને બીજું નામ આપ્યું છે વર્લુહિસ્ટ પર્લ લોજિસ્ટિક ગ્રોથ પણ બોલવામાં આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ. વર્લુહિસ્ટ, બરોબર, વિરહુસ્ટ પર લોજિસ્ટિક ગ્રોથ, વિરહુસ્ટ પર્લ સંભાવ્ય વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, તો હમણાં આપણે ફરીવાર આનું પણ રિવિઝન કરશું. વિરહુસ્ટ પર્લ સંભાવ્ય વૃદ્ધિ દર, આનું સમીકરણ તમને આપ્યું છે જો dn/dt rn k - n/k. dn/dt rn k - n/k. n બરાબર t સમય વસ્તી ગીચતા, બરાબર, r બરાબર પ્રાકૃતિક વધારાનો આંતર દર, k બરાબર વહન ક્ષમતા, અને dn/dt એટલે કે વસ્તીના, આ મતલબ શું થાય? વસ્તીના કદમાં થયેલ ફેરફાર. dn/dt એટલે આપેલ સમયગાળામાં વસ્તીના કદમાં થયેલો ફેરફાર. હવે આ સમીકરણનું અન્ય સ્વરૂપ પણ આપણે દર્શાવી દઈએ. માની લો કે અન્ય સ્વરૂપ આવું થશે કે dn/dt rn, આમાંથી હું કોને કોમન કાઢું? k ને હું કોમન કાઢું તો k શું થશે? 1 - n/k. dn/dt is equal to rn 1 rn -n/k. આવું પણ થઈ શકે 1 - n/k. સેકન્ડ મિનિટ, હું જોઈ લઉં કંઈક થોડી પ્રોબ્લેમ છે. ઓકે, રેડી છે. 1 - n/k.
કેને આપણે કોમન કાઢી લઈએ dn/dt = rn. આપણે આવું કરી નાખીએ, બંનેને છેદમાં મૂકી દઈએ, બરોબર છે, k/k ઓછા n/k. આવું થઈ ગયું. આની ઉપર નીચે મૂકી દો. બીજું સમીકરણ શું થાય? રેડી જ હતું. rn બરાબર k જશે એટલે 1 n/k. બરોબર. તો આનું બીજું સ્વરૂપ થશે. આનું બીજું સ્વરૂપ થશે, ભૂલ ન કરતા, dn/dt. આ સૂત્રનું બીજું સ્વરૂપ 1 n/k. હવે પરીક્ષામાં શું પૂછાય છે કે k - n/k શું છે? બરોબર. આ શું છે? આ શું છે અથવા તો આ શું છે? તો આ જે છે એ પર્યાવરણીય પ્રતિરોધ છે, એન્વાયરમેન્ટલ રેઝિસ્ટન્સ સૂચવે છે. પર્યાવરણીય પ્રતિરોધ છે. અને આવું પણ તમને પૂછે છે કે બીજું એમસીક્યુ કે સ્થાયી વૃદ્ધિ અથવા તો આપણે એસિમ્પ્ટોમેટિક ગ્રોથ તમને ક્યારે મળશે? એસિમ્પ્ટોટિક વૃદ્ધિ ક્યારે થાય? એસિમ્પ્ટોટિક વૃદ્ધિ મતલબ વસ્તીના કદમાં થયેલો ફેરફાર 0 હોય. તો આ સમીકરણમાં મારે dn/dt બરાબર 0 કરવું હોય તો હું શું કરીશ કે જ્યારે, યાદ રાખજો મિત્રો, જ્યારે k - n/k અથવા તો 1 - n/k બરાબર 0 હોય ત્યારે dn/dt બરાબર 0 થશે. જ્યારે 0 થાય ત્યારે સ્થાયી વૃદ્ધિ વક્ર મળે, એસિમ્પ્ટોમેટિક વૃદ્ધિ જે છે એ થશે. બરોબર. આવું ક્યારે થઈ જશે? આ પોઝિશન જે છે, આ પોઝિશન જ્યારે આવી જાય ત્યારે dn/dt બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. આ જે પોઝિશન છે સ્ટેબિલિટી, તો અહીંયા dn/dt બરાબર 0 એસિમ્પ્ટોટ થઈ ગયો, સ્થાયી વૃદ્ધિ થઈ ગઈ. અને આવું ક્યારે થશે કે જ્યારે k - n/k અથવા તો 1 - n/k બરાબર 0 થાય ત્યારે. એની આપણે હમણાં વિગતવાર ચર્ચા કરીએ, ગ્રાફની અને દરેક વસ્તુની. ચાલો આગળ વધીએ. પહેલા ઓકે ક્યાં પહોંચ્યા આપણે? અહીંયા. મોટા ભાગની પ્રાણી વસ્તી વૃદ્ધિ માટે હંમેશા સ્પર્ધા થતી હોય, બરોબર. શરૂઆતમાં મર્યાદિત હોય, પછી પાછા અમર્યાદિત થઈ જાય. આથી સંભાવ્ય વૃદ્ધિને મોડેલને વધુ વાસ્તવિક મોડેલ માનવામાં આવે છે. રિયલિસ્ટિક મોડેલ કયું છે? આપણે બે મોડેલ ભણ્યા, લોજિસ્ટિક ગ્રોથ અને એક્સપોનેન્શિયલ ગ્રોથ. તો બંનેમાંથી તમને રિયલિસ્ટિક કયું લાગે છે કે કુદરતના મોટા ભાગના વસવાટોમાં શું જે આકારે વસ્તી વૃદ્ધિ થતી હોય? નહીં. કુદરતની અંદર મોટા ભાગના વસવાટોની અંદર હંમેશા સંભાવ્ય વૃદ્ધિ થતી હોય, લોજિસ્ટિક ગ્રોથ થતો હોય. કારણ કે કુદરતનો કોઈ પણ વિસ્તાર એવો નથી કે જેમાં આજીવન સ્ત્રોત અમર્યાદિત હોય. રિસોર્સિસ ઇઝ ઓલવેઝ લિમિટેડ. સ્ત્રોત હંમેશા મર્યાદિત હોય અથવા તો શરૂઆતમાં અમર્યાદિત હોય, પછી એક સમયગાળો તો એવો આવે જ કે જ્યારે રિસોર્સિસ લિમિટેડ થઈ જાય, સ્ત્રોત મર્યાદિત થઈ જાય. એટલે યાદ રાખજો, તમને પરીક્ષામાં પૂછે બંને મોડેલોમાંથી રિયલિસ્ટિક મોડેલ કયું છે? તો કયું આવશે? સંભાવ્ય વૃદ્ધિ દર એટલે કે લોજિસ્ટિક મોડેલ. હવે આની માટે પણ આપણે એમસીક્યુ ની ચર્ચા કરી લઈએ. 2-3 એમસીક્યુ છે ને આપણે વાત કરી નાખીએ. કયા પ્રકારની વાત કરીએ આપણે? સંભાવ્ય વૃદ્ધિ દર, સંભાવ્ય વૃદ્ધિ, લોજિસ્ટિક ગ્રોથ મોડેલ. ક્યારે થશે? તો લોજિસ્ટિક ગ્રોથ ક્યારે થાય કે જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય અને કુદરતના લગભગ બધા જ જે વિસ્તારોની અંદર રિસોર્સિસ હંમેશા લિમિટેડ જ હોય. કદાચ એવું પણ બની શકે કે શરૂઆતમાં અમર્યાદિત હોય, શરૂઆતમાં અમર્યાદિત, પણ પછી એક સમયે તો એવું થશે જ કે એક સમય એવું થાય જ કે જ્યારે સોર્સ કેવા થઈ જાય, એક સમયે મર્યાદિત થાય જ. એટલે કુદરતની અંદર મોટા ભાગના જે વિસ્તારોની અંદર લગભગ લોજિસ્ટિક ગ્રોથ થતો હોય, કારણ કે રિયલિસ્ટિક, એટલે આપણે બધું મોસ્ટ રિયલિસ્ટિક મોડેલ કયું છે? લોજિસ્ટિક ગ્રોથ. હવે આમાંથી શું યાદ રાખશો? આવો ગ્રાફ આપણે મેળવ્યો છે. બંનેના અલગ અલગ હું તમને સમજાવું છું. અહીંયા છે વસ્તી ગીચતા n અને અહીંયા છે સમય t. હવે આ માની લો કે કોઈ એક જંગલ છે, તો જંગલની અહીંયા શું દર્શાવી છે? વસ્તી. અહીંયા દર્શાવ્યું છે તમને k. મતલબ કેરિંગ
કેપેસિટી, હવે ખાસ સમજો, ફરીવાર તમને સમજાવું છું. કેરિંગ કેપેસિટી એટલે કે વહન ક્ષમતા. તમે જે વિસ્તારનો આ ગ્રાફ તમે દોરો છો એ વિસ્તારની સાચવવાની ક્ષમતા કે આની બારી સજીવોને પોતાની અંદર ન સાચવી શકે. એના માટે સ્ત્રોત આટલા જ છે. બોટાદ છે તો બોટાદ માટે 2 લાખ કેરિંગ કેપેસિટી. હવે ગ્રાફ કેવો થશે? તો આવો તમને ગ્રાફ આપેલો છે કે શરૂઆતમાં વસ્તી વૃદ્ધિ ધીમી, પછી ઝડપથી વધશે, વળી પાછી ઘટશે અને પછી શું થશે? તો કે સ્ટેબલ જે છે થઈ જશે. સમજો, ફરીવાર સમજાવતો જાઉં છું. તો શરૂઆતમાં મંદ વૃદ્ધિ, આને બોલવામાં આવે છે લેગ ફેઝ. ત્યાર પછી આટલા ટાઈમની અંદર વૃદ્ધિ જે છે ઝડપથી વધશે, ઝડપી વૃદ્ધિ, જેને એનસીઈઆરટી માં લખ્યો છે એક્સેલરેશન ફેઝ, જેને લોગ ફેઝ પણ બોલાય. વળી પાછી ધીમી વૃદ્ધિ અવસ્થા આવશે, ડિક્લેરેશન ફેઝ. મંદ વૃદ્ધિ લેગ ફેઝ, પછી અમુક સમય પછી ઝડપી વૃદ્ધિ થશે, ધેટ ઇઝ લોગ ફેઝ. આટલા સમયગાળામાં વળી પાછી વસ્તી વૃદ્ધિ શું થશે? ઘટશે, ધીમી વૃદ્ધિ. અને પછી જ્યારે વસ્તીનું કદ ક્યાં પહોંચવા માંડે? કેરિંગ કેપેસિટી એ પહોંચી જાય, પછી શું આવી જાય? સ્થાયીતા, સ્ટેબિલિટી, જેને આપણે બોલશું અનંત સ્પર્શી. ગુજરાતીમાં આપણે શબ્દ વાપર્યો છે અનંત સ્પર્શી, એસિમ્પ્ટોટિક. બરોબર છે? આ ગ્રાફની વાત થઈ ગઈ. ગ્રાફ તમને કેવો મળશે? એસ આકારનો, ધેટ ઇઝ સિગ્મોઇડ ગ્રાફ. સમીકરણ તમને આપ્યું છે dn/dt is equal to rn k minus n/k. બરોબર છે? આ સમીકરણને બીજું નામ શું આપ્યું છે? વર્લહિસ્ટ. શું કીધું તું? પર્લ સંભાવ્ય વૃદ્ધિ દર. વર્લહિસ્ટ પર લોજિસ્ટિક ગ્રોથ. આ પણ યાદ રાખવાનું છે. વર્લહિસ્ટ પર લોજિસ્ટિક ગ્રોથ. આ બીજું નામ યાદ રાખવાનું છે, એમસીક્યુ માં પૂછાય છે કે આ ગ્રોથ નું સમીકરણ કયું? બરોબર, વર્લહિસ્ટ પર લોજિસ્ટિક ગ્રોથ નું સમીકરણ. હવે આ સમીકરણનું બીજું સ્વરૂપ મેં તમને શું કીધું? પહેલા તો યાદ રાખીએ આ સમીકરણનું બીજું સ્વરૂપ કેવી રીતે આપણે મેળવ્યું? તો dn/dt બરાબર rn. આમાંથી આમ કર્યું આપણે, k ને k ના છેદમાં મૂકી દીધો, n ને પણ. બરોબર, તો k ગયા, તો અહીંયા મળી ગયું rn 1 minus n/k. સોરી, 1 minus n/k. n ના છેદમાં k છે. બરોબર, ટોટલ k નથી. તો આ થઈ ગયું એનું બીજું સ્વરૂપ. આ સમીકરણનું એક સ્વરૂપ આ અને બીજું સ્વરૂપ આ. તો આ પણ યાદ રાખવાનું છે અને આ પણ યાદ રાખવાનું છે. આ બંને શું છે? સંભાવ્ય વૃદ્ધિ દરના સમીકરણો છે, અથવા તમને બોલશું વર્લહિસ્ટ પર લોજિસ્ટિક ગ્રોથના સમીકરણો. હવે આ સમીકરણમાં dn/dt શું છે? તો કે આપેલ સમયગાળામાં dt, આપેલ સમયગાળો એટલે dt, વસ્તીના કદમાં થયેલ ફેરફાર. આપેલ સમયગાળામાં એટલે કે dt અને વસ્તીના કદમાં થયેલો ફેરફાર એટલે dn. r બરાબર કુદરતી વધારાનો આંતરદર, પ્રાકૃતિક વધારાનો આંતરદર. n બરાબર શરૂઆતનું વસ્તીનું કદ. અને હવે યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે કે k - n/k, અથવા તો બીજું સમીકરણનું આપણે સૂત્ર ધાર્યું 1 - n/k. આ બંને શું સૂચવે છે? તો આ બંને જે છે એન્વાયરમેન્ટલ રેઝિસ્ટન્સ, પર્યાવરણીય પ્રતિરોધ છે. આ પણ એમસીક્યુ પૂછાઈ ગયેલો છે કે વર્લહિસ્ટ પર લોજિસ્ટિક ગ્રોથ ની અંદર k - n/k અથવા તો 1 - n/k શું છે? પર્યાવરણીય પ્રતિરોધ છે. બરોબર, એક એમસીક્યુ આ. નેક્સ્ટ એમસીક્યુ કે જ્યારે અહીંયા અનંત સ્પર્શી અવસ્થાએ અનંત સ્પર્શી સ્થાયીતા અથવા તો એસિમ્પ્ટોટિક
સમય જ્યારે સ્ટેબિલિટી આવી જાય ત્યારે શું હોય તો કે જ્યારે સ્ટેબિલિટી આવી જાય ત્યારે dn/dt એટલે આપેલ સમયગાળામાં વસ્તીના કદમાં થયેલો ફેરફાર કેવો થઈ જાય 0 થઈ જાય. તો આવી પોઝિશનમાં dn/dt સમીકરણ આપણું આવું છે કે dn/dt બરાબર rn k - n/k અથવા તો બીજું સ્વરૂપ એનું આપણે આવું કર્યું rn 1 - n/k. હવે આ સૂત્રમાં dn/dt બરાબર મારે 0 કરવું છે તો હું શું 0 કરીશ તો ક્યારે થાય યાદ રાખજો જ્યારે પર્યાવરણીય પ્રતિરોધ અનંત સ્પર્શી જે છે જે એસિમ્પ્ટોમેટિક અવસ્થા આવી ગઈ સ્ટેબિલિટી આવી ગઈ ત્યારે dn/dt બરાબર 0 અને ક્યારે 0 થાય કે જ્યારે આવી પોઝિશનની અંદર dn/dt બરાબર 0 ક્યારે થશે જ્યારે k - n/k અથવા તો 1 - n/k આ બંને બરાબર જ્યારે પર્યાવરણીય પ્રતિરોધ 0 થઈ જાય બરોબર. આપણે એક MCQ છે આપણે યાદ રાખવાનું છે ત્યારે આવું જે છે એ થશે બરોબર. તો બંને પ્રકારના ગ્રોથ મોડેલની પહેલા આપણે ચર ઘાતાંકીય ગ્રોથ મોડેલની વાત કરી એમાંથી કેવા પ્રકારના MCQ પૂછાય કયા સૂત્ર તમારે યાદ રાખવાના છે કેવા દાખલા પૂછાય એની પણ આપણે વાત કરી. અને હવે આપણે વાત કરી સંભાવ્ય વૃદ્ધિ લોજિસ્ટિક ગ્રોથની જેનું બીજું નામ છે વુર્લ હિસ્ટ પર્લ લોજિસ્ટિક ગ્રોથ પણ એને બોલાય. એનો ગ્રાફ કેવો ગ્રાફ મળશે ગ્રાફની અલગ અલગ અવસ્થાઓ એસ આકારનો ગ્રાફ સ્ટેબિલિટી એસિમ્પ્ટોમેટિક ક્યારે સ્ટેબિલિટી જ્યારે વહન ક્ષમતા સુધી પહોંચી જાય પછી સમીકરણોમાં આ શું છે દરેક બાબત શું સૂચવે છે અને જ્યારે અનંત સ્પર્શી થાય એ સિમ્પ્ટોમેટિક હોય જ્યારે dn/dt બરાબર આપેલ સમયગાળામાં વસ્તીના કદમાં તેનો ફેરફાર 0 ના 0 ક્યારે થાય જ્યારે k - n/k અથવા તો 1 - n/k એટલે કે પર્યાવરણીય પ્રતિરોધ શૂન્ય થાય ત્યારે આવું જે છે એ થશે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે MCQ માટે તમારી નીટની એક્ઝામની અંદર MCQ માટે મોસ્ટ IMP ટોપિક મહત્વના ટોપિક બંને ગ્રોથ મોડેલની વાત કરી ચર ઘાતાંકીય વૃદ્ધિ એટલે કે એક્સપોનેન્શિયલ ગ્રોથ મોડેલ અને ત્યાર પછી સંભાવ્ય વૃદ્ધિ એટલે કે લોજિસ્ટિક ગ્રોથ મોડેલ. આ બંને મોડેલમાંથી રિયાલિસ્ટિક મોડેલ કયું સંભાવ્ય વૃદ્ધિ મોડેલ. કારણ કે ચર ઘાતાંકીય વૃદ્ધિ ત્યારે જ થાય જ્યારે સ્ત્રોત અમર્યાદિત હોય પણ કુદરતની અંદર કોઈ પણ વિસ્તારની અંદર કોઈ આજીવન સ્ત્રોત કોઈ દિવસ અમર્યાદિત હોતા નથી. જે સંસાધનો જે છે જે સ્ત્રોત જે છે એ હંમેશા લિમિટેડ જ હોય એટલે હંમેશા સંભાવ્ય વૃદ્ધિ થતી હોય એટલે સંભાવ્ય વૃદ્ધિને ચર ઘાતાંકીય વૃદ્ધિ કરતા વધુ વાસ્તવિક મોડેલ એટલે કે મોર રિયાલિસ્ટિક મોડેલ ગણવામાં આવે છે. બંનેમાંથી તમારે શું શું યાદ રાખવાનું છે કેટલું યાદ રાખવાનું છે ક્યાંથી કેવા પ્રકારના MCQ પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરી. તો વ્યવસ્થિત રીતે લેક્ચરને જોજો જેટલું મેં એક્સ્ટ્રા લખાવેલું છે એ તમે એક્સ્ટ્રા પેજમાં લખીને તમારી ટેક્સ્ટ બુકમાં ચોંટાડી દેજો અથવા તો ટેક્સ્ટ બુકમાં કોઈ જગ્યાએ લખી નાખજો બરોબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે આગળના ટોપિકનો અભ્યાસ જે છે કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો શેર કરજો. નવી ચેનલમાં તમે જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના અભ્યાસની સાથે. થેન્ક યુ.